એ સંગઠિત રહે, સંગઠિત થાય એવો વિચાર લઈને બધે જવાનું કામ કરે છે. આજે 100મા વર્ષે પણ હિન્દુ સમાજ પાસે કેટલીક અપેક્ષાઓ છે. આ ભારત માતા આપણી એટલે આપણો દેશ વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ કેવી રીતે બની શકે, દુનિયાના સર્વોચ્ચ શિખર પર કેવી રીતે આપણા દેશનું નામ હોય, તો એની માટે આ દેશનો સમાજ, આ દેશનો નાગરિક એવો દેશભક્ત હોવો જોઈએ એવો સંઘનો વિચાર છે. એટલા માટે 5 સંદેશ જે મોકલ્યા છે એ 5 સંદેશ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આપણા સંતોએ કહ્યું કે બધા જ હિન્દુઓ એક માતાના સંતાન છે, કોઈ પણ હિન્દુ પતિત નથી. ભગવાન રામે સબરી માતાના બોર હેઠા ખાધ્યા, રામદેવજી મહારાજે ડાલીબાઈને પોતાના બેન બનાવેલા. આ સામાજિક સમરસતાનો સંદેશ. સમાજ એક રહેવો જોઈએ, ઉચ્ચ નીચના ભેદભાવ મુક્ત થાય, જ્ઞાતિગત ઝઘડાઓ બંધ થાય, સામાજિક સમરસતા આ સંઘનો સંદેશ છે કે સામાજિક સમરસતા, સમાજમાં સૌહાર્દ એ મળેલો રહેવો જોઈએ, કાયમ એ પ્રકારનો ટકેલો પણ રહેવો જોઈએ. કોઈ પણ બહારનો વ્યક્તિ જ્ઞાતિના ઝઘડા કરાવવા માટે આવે તો એનાથી છેતરાવું નહીં. એમ કરીને અંગ્રેજોએ આપણા દેશને ગુલામ બનાવેલો. કેવી રીતે? તો આપણા ભાગલા પડાવીને. ભાગલા પાડો અને રાજ કરો. જો એ નહીં થાય તો આપણે સામાજિક સમરસતા હશે તો દેશમાં કોઈ ભાગલા નહીં પડાવી શકે. તો આ પહેલો સંદેશ. બીજો છે કુટુંબ પ્રબોધન. આપણે જેના આધારે ટકેલા છે આપણું કુટુંબ છે, આપણું પરિવાર છે. પોતાની જાત એટલે હું અને હુંથી આપણે, એનાથી આપણું ઘર મળે છે. આજે શહેરમાં જઈએ તો ઘરેથી 2 જણ રહેતા હોય, 2 ભાઈઓ અલગ અલગ રહેતા હોય. મા બાપ હોય તો એને પણ વેચેલા હોય. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો એ શેના કારણે? તો પરિવારમાં એવી વાતો, આપણી સનાતન સંસ્કૃતિના જે વાતો થવી જોઈએ, સંસ્કાર અપાવવા જોઈએ, એ વાતો વિસરાતી જાય છે. રામાયણની વાત થતી હોત ઘરમાં તો એ ન થાય. એટલા માટે આપણા પરિવારની અંદર વડીલોની સાથે બેસવું, સાથે ભોજન કરવું, સાથે પારિવારિક કાર્યક્રમો થાય. એટલે કુટુંબ જળવાવું જોઈએ. સંપ ત્યાં જંપ એટલે સંપની વાત છે. એટલે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, આપણું પર્યાવરણ, આપણી આ હરિયાળી છે એ જળવાઈ લેવી જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, આપણા જમીન, જળ અને જંગલ એ ત્રણેયનું રક્ષણ કરવું છે. કે આપણે વેફરનું એક પડીકું લઈએ, પડીકું લીધા પછી એને નાખી દઈએ, કોઈ પણ જગ્યાએ નાખી દઈએ, કારણ કે આપણી જગ્યા નથી. આપણા ઘરે આપણે કચરો ના કરીએ, બહાર કોઈ પણ માલિકીની જગ્યા નથી એટલે નાખી દઈએ, એ દટાઈ જાય. દટાઈ ગયા પછી 1000 વર્ષ થાય તો એ પ્લાસ્ટિક સડતું નથી અને એનાથી આપણી ધરતી માતા પ્રદૂષિત થાય છે. અને એટલા માટે જે આખું વાતાવરણ બદલાય છે એના કારણે બદલાય. તો આવા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, નહિવત ઉપયોગ કરાય. વર્ષમાં એકવાર મારો જન્મદિવસ હોય, મારા બાળકનો જન્મદિવસ હોય તો હું એક વૃક્ષ રોપીશ, વૃક્ષનો ઉછેર કરીશ, એનું જતન કરીશ. એની પર પક્ષીઓ માળો કરશે તો કુદરત આપણી પર રાજી થશે. તો નાની વાત છે પરંતુ બહુ મોટું પરિણામ આપે. તડકામાં કામમાં આવશે, સારા ફળો થશે તો આપણા બાળકો ખાશે. તો એનાથી આપણું પર્યાવરણનું જતન, હવા પણ ચોખ્ખી રહેશે આપણી માટે. તો આ પર્યાવરણની વાત થઈ. સ્વદેશી, પોતાના ઘરે આપણે જે પણ કોઈ વસ્તુઓનો વપરાશ કરીએ છીએ એ વસ્તુઓની અંદર પોતાના દેશમાં બનતી વસ્તુઓનો વપરાશ કરવાનો. આપણે જ્યારે બજારમાં કોઈ ખરીદી કરવા જઈએ તો જોવાનું, વાંચવાનું કે ભારતમાં બનેલી વસ્તુઓ કઈ છે, એ બનેલી લઈશું તો આપણો દેશ, આપણો સમાજ
આપણો દીકરો ભાઈ જ્યાં નોકરી કરે છે એને બોનસ વધારે સારું મળશે, એને સારો પગાર કંપની આપી શકશે. એટલા માટે આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરવાનો, ચાઇનીઝ જે બનાવટો હોય એનો ઉપયોગ આપણે નહીં કરવો જોઈએ. આ એક ચોથી વાત છે. અને પાંચમી વાત, નાગરિક કર્તવ્ય. હું આ દેશનો નાગરિક છું. આ દેશે મને ઘણું બધું આપ્યું છે, એનાથી જ ઉછર્યો છું. મારે પણ મારા દેશ માટે કંઈક કરવું જોઈએ. પણ કરવાનું એટલે આપણે સરહદ પર જઈને લડવાનું નથી. મારું ગામ કયો છે ત્યાં હું મારા નાગરિક તરીકેની બધી ફરજો હું પૂરી કરું, એ સાચું નાગરિક કર્તવ્ય છે. જમણવારમાં આપણે જઈએ લગ્ન પ્રસંગમાં અને ત્યાં આપણી થાળીની અંદર અન્નનો દાણો વધેલો ન રહે તો એ નાગરિક કર્તવ્ય છે. મારે પીવાનું પાણી છે, મારા જરૂર જેટલું હું વાપરીશ તો એ નાગરિક કર્તવ્ય, સાચી દેશભક્તિ છે. લાઇટનો બિનજરૂરી ઉપયોગ નહીં કરવો એ સાચી દેશભક્તિ છે. ટ્રાફિક જેવા નિયમોનું ઉલ્લંઘન નહીં કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ એ પણ દેશભક્તિ છે, નાગરિક કર્તવ્યનું સાચું પાલન છે. તો આવી 5 વાતોનો સંદેશ લઈને સંઘના માધ્યમથી આજે અહીંયા આવેલા છીએ. તો આ 5 વાતો આજે મેં મૂકેલી છે, આપ સૌ સમક્ષ અપીલ છે અને અમને વિશ્વાસ પણ છે કે તમે આ 5 વાતો પોતાના જીવનમાં અમલમાં મૂકશો તો ચોક્કસ આપણે જે ભારત માતા કી જય જે બોલાવી એ ભારત દેશ આપણો ઓર મજબૂત થશે. અને જેવો આપણે દેશ વિચારીએ છીએ ભૂતકાળમાં જેવો વૈભવશાળી દેશ હતો એવો પણ રહેશે જ. એ વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જોરદાર તાળીઓ પાડી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ જે સંઘમાંથી પધાર્યા છે એમનું અભિવાદન કરે. જોરદાર તાળીઓ થઈ જાય. સાથે સાથે ગૌ રક્ષા જે આપણે માતા કહીએ છીએ એની માટે તો વીર પુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે. પણ નજીકના જ ગામનો એક પ્રસંગ કહી દો પછી આપણે આગળનો કાર્યક્રમ ચાલુ થશે. પીજ ગામની અંદર મામા લીલવા મહારાજ છે, એ પોતે દેવાના દરબાર કહેવાય. કેટલાને ઇતિહાસ ખબર છે ભાઈ? ગામ જાણે છે? ઓકે. હવે એ બી આ રીતના જ ગાયો બચાવતા બચાવતા એમનું જે દળ ને માથું પીજ ગામમાં પડ્યું હતું અને એમનું દળ શાંત થયું હતું. પીપળાતાના મુઈ આપણા નજીકમાં પણ ટીનાભાઈ ખબર છે ને? તો આવું બોમરલી વાળાને કહેજો દર્શન કરવા જાય કે આવા મહાપુરુષો ઘણા થઈ ગયા છે ગૌ માતા માટે પોતાનું બલિદાન આપ્યું છે. બરાબર છે? તો જોરદાર એક મામા લીલવા મહારાજની તો બધા દર્શન કરવા જજો. ભાઈ શાંતિથી બેઠા રહેજો. આખેમાં જોરદાર મજા આવશે. ધરતી મસ્તક અલગ બતાવવામાં આવશે અને જોરદાર ખેલ બતાવવામાં આવશે તો શાંતિથી બેસે. 100 રૂપિયાની મસાલ મોતી કે મારા રાજમાન ધીરાજમાન ભાગવેલા તકસી મહારાજ પધાર્યા છે. મહેરબાન સાહેબ.
મહારાજા આપના રાજમાં કેવું ચાલી રહ્યું છે એ મને હાલે હાલ જણાવો. ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા આપણા રાજ્યમાં ગૌશાળામાં ગાંઠ સારી રીતે નિર્પાઈ રહ્યા છે અને વિદ્યાલયમાં સારો અભ્યાસ અપાઈ રહ્યો છે. તમારા જેવા મહારાજા હોય ફાગણ ભૂમિની અંદર અને મારા જેવા પ્રધાન હોય તો જેના રાજા સુખી એની પ્રજા પણ સુખી જ હોય છે મહારાજા. બસ પ્રધાનજી, મારે કાને હાથ સાંભળવું હતું કે મારી પ્રજા સુખી ખેરિયત તો છે ને. પ્રધાનજી, જી મહારાજા હું ઘણા સમયથી મારો એક વિચાર હતો કે મારે સંઘ લઈને પાવાગઢ માતાના દર્શન કરવા માટે જવાનું હતું. તો માટે પહેલા ઠકરાણાને બોલાવો. તો માટે હું ઠકરાણા જોડે પહેલા ચર્ચા કરી લઉં. ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા. અમારા મહારાજા બોલાવે છે તો ચાલો રાત દરબારમાં. જેવી તમારી આજ્ઞા પ્રધાન. ચાલો મહારાજને પ્રણામ. ભલે મહારાજ મારું શું કામ પડ્યું અને મને શા માટે રાત દરબારમાં બોલાવ્યા? અરે ઠકરાણા, તમને બોલાવવાનું એ જ કારણ કે આપણે પહેલા ફાગવેલ ગયા હતા અને માતાજીની માનતા રાખી હતી. તો ફરી વખતે મારી એ માનતા છે એ પૂરી કરવા જવાનું છે. તો માટે આપણે સંઘ લઈને પાવાગઢ જવાનું છે. એટલા માટે તમને યાદ કર્યા છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. પ્રધાનજી, જી મહારાજા સંઘ લઈને તો આપણે આગળ વધીશું. તો પહેલા મારા પિતાજીની રજા લઈ લઉં અને કસુંબા પાણી કરીને અને પછી આપણે આગળ વધીશું. ભલે મહારાજા તો પહેલા પિતાજીને બોલાવું. ભલે મહારાજા. અરે ઠકરાણા, બોલો મહારાજ. આપણો કુંવર પણ 5 વર્ષનો થઈ ગયો છે. માટે હાલ હાથીજીને બોલાવો અને આપણે એનું કામ છે. જેવી તમારી આજ્ઞા. આજે માતાને બોલાયા કુંવરયા જોડે. આવજો રાજાને દરબાર. માતાના બોલાયા કુંવરયા જોડે. આજે પમારે પડેલો
કુંવર આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર. માતાના બોલાયા કુંવર આવ્યા રે. બોલો મારા સુરે પડ્યા ગો. માતાના બોલાયા કુંવર આવ્યા રે. માતાજીને મારા પ્રણામ. ભલે ગોવર. અરે ગોવર, તમને બોલાવાનું એ જ કારણ છે કે તમારા પિતાજીએ માનતા રાખેલી કે આપણે પાવાગઢ અને ફાગલ સંઘ લઈને આવ્યો તે માટે તમને રાજ દરબારમાં બોલાયા છે. એવી તમારી આજ્ઞા. અરે કુંવર, તમે પણ આવી ગયા તો માટે આપણે પાવાગઢ અને ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે જવાનું છે. માટે પિતાજીની રજા લઈને અરે પિતાજીને ઘડી ખમ્મા પાય લાગુ. પિતાજી ઓહો દીકરા. ઓહો દીકરા, આ તો આપણી કુળ દેવી કહેવાય અને પાવાગઢ માતાજીના દર્શન કરવા હું ના જાઉં તો મારી લાજ ઇજ્જત જાય. ઓહો, જાઓ તમે જરૂરથી અને શાંતિથી દર્શન કરીને આવજો. ભલે પિતાજીની આજ્ઞા. તો માટે હું પહેલા પિતાજી આપણે કસુકા પાણી કરીને અને પછી આપણે હું સંગ લઈને આગળ વધું. તો માટે ગઢવીને બોલાવું. પ્રધાનજી, હાલ ને હાલ ગઢવીને આજ પરાધન બોલાવે ગળવી. બહુ ટાઈમ થઈ ગયો. પ્રધાનજી, જી મહારાજા. અરે પરોઢિયું થઈ ગયું છે તો જાઓ પૂજારીને બોલો કે મંદિર ખુલ્યા છે કે નહીં. ભલે મહારાજા. છે. અરે પૂજારી, જાગે છે કે ઊંઘે છે? જાગી ગયો, હવાર થઈ ગઈ. અમારે મહાકાળી માતાના દર્શન કરવા છે. તમે કરી શકો છો દર્શન, દ્વાર ખુલી ગયા છે. ભલે મહારાજા, બોલો પ્રધાનજી. મંદિર ખુલી ગયા છે તો ચાલો
ભલે ચલો. અરે હું તમને પૂછું મારા ભોળા રે માકડીના, આવો રાતેલા તમને કોને રે લડાયા? એ મારી કાળકા માની પહારે રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. એ મારી કાળકા માની પહારે રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. મારી પાવાના ડુંગરાવાળી મહાકાળી માં, હે માં, તારા શરણે આવ્યો છું તો માટે તું મારા દુઃખ દૂર કર માં. હે તખતસિંહ રાજા, હું તારી ભાવ ભક્તિથી પસંદ થઈ છું તો લે આ શ્રીફળ આપું છું. તેની 9 માસ સેવા કરજે. તારા ઘેર પુત્રનો જન્મ થશે અને તારા ભાગવેની ધરતીનું નામ અમર કરશે. તથાસ્તુ. ભલે માં, ભલે. તારા સાથે હું આવ્યો છું માટે તું મારા ભાગનું નામ અમર કરે અને મારા ખુદનું નામ પણ અમર કરે. તો માટે એવા આશીર્વાદ આપજે કે મારા ભાગવેલમાં આખું તારું નામ કરે રમે રહે માં. બોલો મહાકાળી માતનો જય. પ્રધાનજી, જય મહારાજા. હવે પાવાગઢ તો મહાકાળી માતાના દર્શન કરી લીધા છે તો માટે આપણો સંઘ આગળ ડાકોર લઈને જવાનો છે તો માટે તૈયારી કરો. ભલે મહારાજા. આજે પાવાગઢ થી તકત સંગ ચાલિયા.
પ્રધાનજી, એ મહારાજા આપણે ડાકોની તો ધજા જોઈ લીધી છે, માટે ડાકોર આપણે નજીક આવી ગયા છે. તો જાઓ અને દ્વારપાલે કહો કે મંદિર ખુલ્લા છે કે નહીં. અરે મહારાજા જે તમારી આજ્ઞા. અરે દ્વારપાલ, બોલો, આ મંદિર ક્યારે ખુલશે? કોણ છો તમે? આટલી અડધી રાતે આવ્યા છો? અમે તખતસિંહ મહારાજ નો પ્રધાન છું અને અમે પાવાગઢ થી આવ્યા છે અને અમારે ડાકોરમાં દર્શન કરવા છે અમારા મહારાજાને. તો મંદિર ક્યારે ખુલશે? આટલી અડધી રાતે તો નહીં જ ખુલે, સવારમાં ખુલશે 6 વાગે. ભલે મહારાજા, પ્રધાનજી, મંદિર અમારમાં 6 વાગે ખુલશે. અરે કઈ વાંધો નહીં, ત્યાં સુધી મારા યાત્રીઓ પણ થાકી ગયા છે, તો માટે કાણાની રાસલીલા પણ જોવાઈ જશે. તો આપણે રાસલીલા બહાર રહીને આ રાસલીલાનો આનંદ માણીએ. ભલે મહારાજા. ગોગરિયારી ગોફણી ન ભાઈ સાહિર દી દોરી કોના
પ્રધાનજી જી મહારાજા. પરોઢિયું થઈ ગયું છે માટે મંદિરના દ્વાર ખુલી ગયા છે તો આપણે દ્વારપાલિક પૂછી લો કે મંદિરના દ્વાર ખુલે છે કે નહીં. ભલે મહારાજા. અરે દ્વારપાલ, આ મંદિર ક્યારે ખુલશે? બસ ખુલી જ ગયું છે. ભલે મહારાજા. મહારાજા, મંદિર ખુલી ગયા છે, ચાલો આપણે દર્શન કરી લઈએ. ભલે. અરે પૂજારી, હા, દ્વારકાધીશના દર્શન કરવા છે માટે અમે દર્શન કરવા આવ્યા છે. તો કરી શકો છો દર્શન. હે દ્વારકાધીશ, હે ઠાકોરના ઠાકોર, અમે દૂરથી ભાગવતી તારા દર્શને આવ્યા છે માટે અમને સર્વે આશીષ આપો કે અમારું ભાગવેલમાં તમારું નામ અમર રહે. બોલો દ્વારિકાધીશનો. પ્રધાનજી, ભલે મહારાજા. હવે આપણે આપણા ભાગવતમાં પાછા દિલાઈએ માટે
હાલ ને હાલ આપણે આગળ પાછું કરવું પડશે. ભલે મહારાજ ચાલો. આજે ડાકોર થી તકત સંગ ચાલિયા રે. અરે ઠકરાણા, બોલો મહારાજ. તમને આપણા માતાજીએ જે શીખવણ આપ્યું છે એની ગૌ માસ સેવા કરવાની છે એ તો તમને ખબર છે ને. હા મહારાજ. જાઓ અને પૂજા કક્ષમાં તમને આજથી કોઈ તમને હેરાન નહીં કરે માટે પૂજા કક્ષમાં અમે 9 માસની સેવા કરો. સેવામાં વિદ્યા નવ નવ મહાન આજે માતાના બોલાયા પરદનયા જોડે. આવજો રાજાને દરબાર, માતાના બોલાયા પરદનયા જોડે. તમને બોલાવવાનું એ જ કારણ છે કે આપણા રાજ દરબારમાં માતાના ઘોડે કુંવરનો જન્મ છે. તમે હાલ ને હાલ મહારાજને જઈને જણાવો. ભલે ભલે માતા, જે તમારી આજ્ઞા. ભાઈઓ અને બહેને જણાવવાનું કે
ચા નાસ્તો કર્યા વગર કોઈ જવું નહીં. અરે પ્રધાનજી, જી મહારાજા બોલો. બોલો શું સમાચાર લાવે? આપણે તો માતાને કુંવરને જન્મ થયો છે. અરે વાહ, તમે શું ખુશીના સમાચાર લાવ્યા છે? અરે ખુશીનો આનંદ છે. આખા ભાગમાં બંનેરો પીટવાઈ દો કે રાજા તત્વસિંહના ઘરે કુંવરનો જન્મ થયો છે. અરે પેડા પણ વેચાવી દેજો. અરે મહારાજા જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, બોલો મહારાજા. પહેલા તો મારી બંને દીકરીઓને પણ તેડાવી પડશે, કેમ કે એના ભાઈનો જન્મ થયો છે તો એને પણ બોલાવવી પડશે. તો હાલ ને હાલ રાયકાને બોલાવો તો હું રાયકાને પાટણ અને બંનેને મોકલું બેન સોનબા અને બેન બોનબાને તેડવા. અરે મહારાજા એ આજ પરદોન બોલાવે
મને બોલાવવાનું કારણ મહારાજા બોલાવે છે તો ચાલો રાજ્ય અરે મહારાજાને મારા પ્રણામ. અરે આવો રાયકા આવો. તમને બોલાવવાનું એ જ કારણ છે કે હાલ ને હાલ પાટણ અને કપડવંત જવાનું છે. મારી બંને દીકરીઓને તેડીને લાવવાના છે. તો તમે હાલ તમારી પવન વેગી ઝાડ લઈને જાઓ અને બંને દીકરીઓને તેડી લાવો. તો જેવી આજ્ઞા મહારાજા. હું હાલ ને હાલ મારી પવન વ્યક્તિ દાન લઈને જાઉં છું અને બે બહેનોને તેડીને હાલ આવું છું. અરે ભલે, તમે તમારું મોં માગ્યું ઇનામ પણ આપી તો હાલ ને હાલ ઝટ જાઓ અને ઝટ લઈને આવો. કારણ કે મારા દીકરાનું નામ પણ કરણ કરવાનું છે. તો વિલંબ કરતા નહીં અને વેરા થતા કાયમે આવી જજો. એ મહારાજ. રાય કે ભાગવેલ થી હોટ હલકારી ભાગવેલ તો મનો અરે ભાઈ રૂપલા, આપણે પાટણ શહેરમાં આવી ગયા. બહુ મોટું કામ લાગે ને. મોટું કામ છે. આટલા મોટા કામમાં આપણે હોજી ને ક્યાં ગયા હતા? મોટું તો કરશે તેડવાયા છીએ. હા. જો પેલા સામે દેખાય બેનજીબાનો જ ત્યાં દેખાય. મોટા મોટો રિયાલ છે ભાઈ. એ કેન પણ ઉભી લાગે. હું પૂછી આવું. અરે બેન. હા બોલો રાયકાભાઈ. શું તમારું બેન નામ છે અને શું તમારું કામ છે? સોનબા અમારું બેનજીબા નામ છે અમારું. અરે બેનજીબા, અમને તમારા બાપુજીએ મોકલ્યા છે, તમને તેડવા મોકલ્યા છે. કારણ કે તમારે ત્યાં કુંવરનો જન્મ થયો છે, તેના નામકરણ કરવાના છે, તે માટે હાલો. અરે વીરા, તમે તો બહુ ખુશીના સમાચાર લઈને આવ્યા છો. હા બેન. ત્યાં તમે સાંજ સરગારો ત્યાં સુધી હું કપડાં પહેરી લઉં. એ હોડને મારે એ રોમ જોમ કરતી હેરે મારા ભલે સનકાર્યા હોડને
છે